હુમલો કરવાને લઈને અંબાજી ગામ જે છે તે પોલીસ છાવણીમાં અત્યારે ફેરવાયું છે। 1000 થી વધુ પોલીસ અને જિલ્લાના તમામ પીઆઈ જે છે તે ખડકી દેવામાં આવ્યા છે। समाचारों में आगळ बात अंबाजीनी करीए तो अंबाजीमां गत मोडी रात्रे पोलीस और फॉरेस्ट विभागना अधिकारी पर हुमलो करवामां आव्यो हतो, जेमां 40 थी वधारे पोलीस कर्मचारीओ और फॉरेस्टना अधिकारीओ घायल थया हता। एक कर्मचारीने तीर वागता तेमने गंभीर ईजा पहोंची हती। त्यारे अंबाजीमां पोलीस और फॉरेस्ट विभागना अधिकारीओ पर हुमलो करवाने लईने अंबाजी गाम जे छे ते पोलीस छावणीमां अत्यारे फेरवायुं छे। आखा अंबाजीनी अंदर पोलीसना धाड़े धाड़ा उतारी देवामां आव्या छे। मोटी संख्यामां अंबाजी खाते અને અલગ અલગ વિસ્તારોમાં પોલીસ ખડકી દેવાય છે। 1000 થી વધુ પોલીસ અને જિલ્લાના તમામ પીઆઈ જે છે તે ખડકી દેવામાં આવ્યા છે। પીએસઆઈ કક્ષાના અધિકારી અંબાજી ખાતે પહોંચી રહ્યા છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગઈકાલે થયેલા ઘટનાને લઈને મોટી કાર્યવાહી થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। ગઈકાલે પોલીસ ઉપર એ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જમીન વિવાદને લઈને એ ત્યાં ફોરેસ્ટના અધિકારી પહોંચ્યા હતા। पत्थर मारने ने लईने 45 थी वधु पोलीस कर्मचारीओ जे छे ते घायल थया हता, जेमने ईजा पहोंची हती। होस्पिटल में एमनी अत्यारे पण सारवार जे छे ते चालू छे। ए दरमियान आज जे घटना बनी छे ते स्थळे पोलीस काफलो जईने आरोपीओने पकड़े तेवी पूरेपूरी संभावना जे छे ते जोवा मळी रही छे। त्यारे पोलीस फूल एक्शन मोडनी अंदर ए लाकड़ीओ लईने आजे त्यां जवानी छे અને જે આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો અને તીરકામઠાથી જે હુમલો કર્યો હતો તેને પકડી પાડી અને કાયદાનું ભાન જે છે તે આજે કરાવવાની છે તેવી વિગતો પણ મળી રહી છે। ત્યારે અંબાજી અને આસપાસનો જે વિસ્તાર છે તેની આસપાસના વિસ્તારમાં 1000 થી વધારે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે। ગત રાત્રે બનેલી ઘટનામાં 40 થી વધારે પોલીસ કર્મચારીઓ જે ઘવાયા હતા તેમની સારવાર કરવામાં આવી રહી છે। સાથે જ 5 થી વધુ જે કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી હતી તેમને અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો કોકને પાલનપુર રિફર કરવામાં આવ્યા છે। સાથે જ એક અધિકારી ફોરેસ્ટના કે જેમને તીર વાગ્યું છે એમને ગંભીર ઈજા પહોંચી છે, તો હાલ તેમની સારવાર જે છે તે પણ કરવામાં આવી રહી છે। અને આ વાતને લઈને પોલીસનો કાફલો જે છે તે હાલ અંબાજીમાં ખડકી દેવાયો છે। ત્યારે આખી ઘટનાને લઈને અને પોલીસ કાફલો જે ખડકવાને લઈને અધિકારી શું પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે સાંભળીએ એમને। તારીખ 13/12/2025 ના રોજ પાડલિયા ગામ ખાતે સર્વે નંબર 9 જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લેન્ડ છે તો ત્યાં રોપાના વાવેતર અર્થે કામગીરી ચાલુ હતી। અને જે કામગીરી પોલીસના બંદોબસ્ત હેઠળ શરૂ હોય તો ત્યાં રેવન્યુના કર્મચારીઓ પણ હાજર હતા। તો સવારે 8 વાગ્યાથી આ કામગીરી પોલીસ અને રેવન્યુના સંકલનમાં ફોરેસ્ટ દ્વારા ચાલુ હતી। બપોરે 3 વાગ્યાના અરસામાં 500 જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર કામઠા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે। અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઈજાઓ કરેલી હતી, જેમાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા। અને આ ઉશ્કેરાયેલા ટોળાને શાંત કરવા અને પરિસ્થિતિને કાબુમાં મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પોલીસ ઘટના સ્થળે દોડી આવેલી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબુમાં કરેલી હતી। એ બાદ ગઈકાલે રાત્રે 9:30 વાગે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે 0625/2025 એફઆઈઆર નોંધી અને બીએનએસ ની સેક્શન 109, 311, 132, 61(2) તેમજ જીપી એક્ટ 135 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સેક્શન 3 અને 7 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આગળની તપાસ ચાલુ છે। સરકારી કેટલા વાહનોને નુકસાન કરવામાં આવ્યું છે? અત્યારે તે સ્થળ જોતા ફોરેસ્ટના 2 વાહનોને નુકસાન કરેલું હોય તેવું પ્રાથમિક રીતે જણાય છે। કેટલા લોકોની ધરપકડ કરી છે, કોઈ કર્યા છે ખરા, અને કેટલા લોકો ઉપર ગુનો નોંધવામાં આવ્યો? 500 જેટલું જે ટોળું હતું તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે। આજનો એક્શન પ્લાન અત્યારે સૌપ્રથમ બનાવવાળી જે જગ્યા હતી એ જગ્યા ઉપર એફએસએલ ને સાથે રાખી અને ટેકનિકલ સર્વેલન્સ સાથે મદદથી બનાવવાળી જગ્યાનું પંચનામું કરીશું, જેમાં જે પણ કંઈ નુકસાન થયેલું છે તે બાબતે વિગતે એનું પંચનામું થાય
ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, આજે ડિટેન્શન કરવામાં આવશે એવું કંઈ? જે આરોપી છે તેઓને ચોક્કસથી તપાસ દરમિયાન અટક કરવામાં આવશે.